લગ્ન પ્રસંગ બંધ રાજ્યો ગુજરાતમાં આખો નવેમ્બર મહિનો આ 5 જિલ્લામાં ભારે પવન સાથે માવઠું જ વિનાશ ફેરશે. અંબાલાલ પટેલે કરી તે કાળજું રડાવે એવી આગાહી. અને સાંભળજો રેવતી અને રેવતી બોલશે. જય માતાજી. નમસ્કાર. તમે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવેમ્બર મહિનાની હવામાન આગાહી વિશેની વિગતવાર માહિતી આપી છે. આ આગાહીના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ સારાંશમાં રજૂ કરું છું. અંબાલાલ પટેલની નવેમ્બર માસની હવામાન આગાહી. મુખ્ય તારીખો. ઘટના તારીખ. ગાળો. અસર વિસ્તાર. પશ્ચિમી વિક્ષેપ 10 અને 15 નવેમ્બર. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં સામાન્ય વરસાદ અને બરફવર્ષા. હળવો વરસાદ 10 અને 15 નવેમ્બરની આસપાસ. દક્ષિણ ગુજરાત અને મુંબઈ. બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું. માવઠું 7મી 10 નવેમ્બર. રાજ્યના ઘણા વિસ્તારોમાં માવઠું, ખાસ કરીને દક્ષિણ અને મધ્ય ગુજરાત. અરબી સમુદ્રમાં હલચલ 13 અને 14 નવેમ્બર. સ્થાનિક હવામાન પર અસર. પશ્ચિમી વિક્ષેપ. ઠંડીનો પ્રારંભ 17 અને 18 નવેમ્બર. રાજ્યમાં ઠંડી વધુ તીવ્ર બનશે. બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું. માવઠું 19મી 22 નવેમ્બર. રાજ્યમાં ફરીથી માવઠું લાવવાની શક્યતા. વરસાદી માહોલનો ગાળો 7મી 14 નવેમ્બર અને 19મી 22 નવેમ્બર. ખેડૂતો માટે કઠિનતા. ખેડૂતો માટે ખાસ સૂચન. આગાહી મુજબ નવેમ્બર મહિનાના મોટા ભાગના દિવસોમાં, ખાસ કરીને 7મી 14 અને 19મી 22 નવેમ્બર વરસાદી માહોલ રહેવાની શક્યતા છે, જે પાક માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. સૂચન. ખેડૂતોને આ આગાહીને ધ્યાનમાં રાખીને પાકને રક્ષણ આપવા માટે યોગ્ય પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું છે. ઠંડીનું અનુમાન. નવેમ્બરમાં વાતાવરણમાં થતા આ બદલાવને કારણે ડિસેમ્બર મહિનામાં ઠંડીનો ચમકારો વધશે. રાજ્યમાં શિયાળાની ઠંડી વધુ કઠિન બનશે. શું તમે આ આગાહીના સંદર્ભમાં ખેડૂતો માટેના સુરક્ષા પગલાં વિશે માહિતી મેળવવા માંગો છો?